ગુડ મોર્નિંગ ચાંદની. અને ઘણા બધા કાઉન્ટર ફોકસમાં રહેશે. સૌથી પહેલાં આજે બેન્કિંગ અને જે વીમા કંપનીઓ છે તેના પર વધારે ફોકસ રહેશે, કારણ કે જે દીપમ તરફથી એક નવા પ્રપોઝલ આવ્યા છે એને કારણે ફોકસ રહેશે. સરકારની હિસ્સેદારી વેચવાનો પ્રસ્તાવ જે રીતે આવ્યો છે અને દીપમે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ ઇસ્યુ કર્યું છે. મર્ચન્ટ બ્રોકર્સ લીડ મેનેજર સાથે પાસેથી બીડ પણ મંગાવી છે અને પસંદીદા સરકારી બેંકના ખાસ કરીને OFS માટે આ બીડ જે છે તે અહીંયાથી દીપમ તરફથી મંગાવવામાં આવી છે. લિસ્ટેડ નાણાકીય સંસ્થામાં બીડ મંગાવી છે તેમણે, અને 3 વર્ષ માટે નિયુક્ત થશે. લીડ મેનેજર અને મર્ચન્ટ બ્રોકર્સ આપણને 3 વર્ષ માટે નિયુક્ત થતા જોવા મળશે. સાથે જ લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ નિયમોને પૂરા કરવા માટે શેર વેચવામાં પણ આવશે. તો આ ખાસ અપડેટ જે રીતે આવતી દેખાઈ રહી છે દીપમ તરફથી, એને કારણે એક ફોકસ આજે PSU બેંક છે, સાથે જ વીમા કંપનીઓ છે તેના પર રાખવાનું રહેશે, જેમાં IOB છે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ એન્ડ સિંધ બેંક, સાથે જ યુકો બેંક, ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ, LIC જેવા કાઉન્ટર છે. આ બધા પર એક નજર રાખવાની રહેશે. અહીંયા એક ખાસ અપડેટ જે રીતે આવી છે, ફોકસ અહીંયાથી રહેતું જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે બાયોકોનનું કાઉન્ટર છે. પોઝિટિવ સમાચાર છે, દવા લોન્ચ કરી છે કંપનીએ. બાયોલોજિક્સે યુએસમાં યેસિન્ટેક દવા લોન્ચ કરી છે અને બાયોકોનની સબસિડરી કંપની છે બાયોકોન બાયોલોજિક્સ, જેણે આ નવી દવા લોન્ચ કરી છે. આ દવાનો ઉપયોગ ખાસ કરીને અલ્સરેટિવ કોલાઇટિસની સારવારમાં આ દવાનો ઉપયોગ કરવામાં આવશે. તો એક ખાસ ફોકસ બાયોકોન પર પણ રાખવાનું રહેશે. પોઝિટિવિટી અહીંયા સ્ટોક બતાવી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. UPL નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો પોઝિટિવ સમાચાર અહીંયા પણ આવતા દેખાઈ રહ્યા છે. રોકાણ કરવાના સમાચાર આવી રહ્યા છે. UPL હોલ્ડિંગ્સ બ્રાઝિલે સિનોવા એગ્રીકલ્ચર ઇનોવેશન્સમાં રોકાણ કર્યું છે અને લગભગ $53.85 મિલિયન અહીંયાથી રોકાણ કરવામાં આવ્યું છે કંપની તરફથી. હવે આ UPLની સબસિડરી કંપની છે UPL હોલ્ડિંગ્સ બ્રાઝિલ, અને તેમના તરફથી આ સિનોવા એગ્રીકલ્ચર ઇનોવેશન્સમાં રોકાણ કરવામાં આવ્યું છે. તો એક ફોકસ UPLના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. અને રોકાણ બાદ કંપનીમાં હિસ્સાની વાત કરી લઈએ તો 38.96% હિસ્સો વધી 49.97% આપણને થતો જોવા મળશે. તો એક ફોકસ UPL પર પણ રાખવાનું રહેશે. પોઝિટિવિટી અહીંયા બનતી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. NTPC ગ્રીન બંને આજે ફોકસમાં રહેશે, કારણ કે કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. NTPC અને NTPC ગ્રીન એનર્જીએ મધ્યપ્રદેશ સરકાર સાથે કરાર કર્યા છે અને મધ્યપ્રદેશમાં લગભગ 2 લાખ કરોડનું રોકાણ આ કંપનીઓ જે છે તે આપણને કરતી જોવા મળશે. NTPC ગ્રીન એનર્જી અને મધ્યપ્રદેશ પાવર જનરેટિંગ કંપની સાથે NTPC ગ્રીને કરાર કર્યા છે. રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા માટે આ કરાર જે છે તે બંને કંપનીઓ દ્વારા કરવામાં આવ્યા છે. અને લગભગ પ્રોજેક્ટની વાત કરી લે તો રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટમાં 1.2 લાખ કરોડનું રોકાણ અહીંયાથી કંપની કરતી જોવા મળશે. સાથે જ પમ્પ્ડ હાઇડ્રો અને અન્ય કાર્બન ન્યુટ્રલ એનર્જી સોર્સિસ માટે પણ MOU અહીંયાથી કરવામાં આવ્યા છે. 800 મેગાવોલ્ટ પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ પાવર સ્થાપવા માટે 4,000 કરોડનું રોકાણ અહીંયાથી કંપની કરતી જોવા મળશે. તો નોન ફોસિલ ફ્યુલ પાવર પ્લાન્ટ શરૂ કરવા માટે લગભગ 80,000 કરોડનું રોકાણ જે છે તે અહીંયાથી કંપની કરતી જોવા મળશે. તો આ બંને કંપનીઓ NTPC અને NTPC ગ્રીન એનર્જી આ બંને આજે ફોકસમાં રાખવાનું રહેશે. એક પોઝિટિવિટી અહીંયા બનતી દેખાઈ શકે છે અને આજે ઓવરઓલ રિન્યુએબલ એનર્જી સેક્ટર છે તે પણ એક ફોકસમાં રહેતું જોવા મળશે. તો ધ્યાન રાખવાનું રહેશે અહીંયા પણ. નેક્સ્ટ કાઉન્ટર ONGCનું છે. અહીંયા પોઝિટિવ સમાચાર કહી શકાય, કારણ કે ONGC રાઇટ્સ ઇસ્યુ દ્વારા ONGC ગ્રીનમાં 1200 કરોડનું રોકાણ અહીંયાથી કરતી જોવા મળશે અને આની માટે ખાસ કરીને બોર્ડ પાસેથી મંજૂરી પણ મળતી દેખાઈ રહી છે. ONGCની સબસિડરી કંપની છે ONGC ગ્રીન, અને એ ખાસ કરીને ONGC રાઇટ્સ ઇસ્યુ દ્વારા પોતાની સબસિડરી કંપની છે તેમાં 1200 કરોડનું રોકાણ કરવા જઈ રહી છે. સાથે જ રકમથી PTC એનર્જીમાં 100% હિસ્સો અહીંયાથી કંપની ખરીદતી જોવા મળશે અને OGL દ્વારા PTC એનર્જીમાં હિસ્સો અહીંયાથી કંપની ખરીદતી જોવા મળશે. તો એક નજર ONGC પર પણ રાખવાની રહેશે. અહીંયા પણ એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર છે PTC ઇન્ડિયા. હિસ્સો ખરીદવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. PTC એનર્જીમાં 100% હિસ્સો ONGC અહીંયાથી ખરીદતી જોવા મળશે. એટલે જે ONGC અને PTC ઇન્ડિયા બંને આજે ફોકસમાં રાખવાના રહેશે. PEL 288.8 મેગાવોટ ક્ષમતાના 7 વિન્ડ પાવર પ્રોજેક્ટ અહીંયાથી ઓપરેટ કરે છે. સાથે જ પ્રોજેક્ટની એન્ટરપ્રાઇઝ વેલ્યુની આપણે વાત કરી લઈએ તો લગભગ 2021 કરોડની છે, જ્યારે PTC ઇન્ડિયાની સબસિડરી કંપની છે PTC એનર્જી. તો એક નજર ખાસ કરીને PTC ઇન્ડિયાના કાઉન્ટર પર પણ રાખવાની રહેશે. અને છેલ્લે મારા તરફથી યુનાઇટેડ સ્પિરિટની વાત કરી લઈએ તો ઇમ્પોર્ટ ડ્યુટી પર જે રીતે વિચાર કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને સરકાર આલ્કોહોલ પર ઇમ્પોર્ટ ડ્યુટી પર અહીંયાથી પુનઃ
પુનઃ વિચાર કરશે એવા રિપોર્ટ આવતા દેખાઈ રહ્યા છે. અને ખાસ કરીને જે યુકેથી સ્કોચ ઇમ્પોર્ટ થાય છે તેના પર ડ્યુટી પર વિચાર કરવામાં આવી શકે છે. પીએમઓ, વિદેશ મંત્રાલય, નાણાં મંત્રાલય, વાણિજ્ય મંત્રાલય વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક થઈ હતી, જેમાં આ મુદ્દો જે છે તે સામે આવ્યો છે. અને ખાસ કરીને આના પર હવે સરકાર જે છે તે વિચાર કરતી જોવા મળશે. અને જે બોર્બોન વિસ્કીની જેમ ખાસ કરીને અહીંયા પણ છૂટ મળવાની અપેક્ષા જે છે તે બનતી દેખાઈ રહી છે. તો ખાસ કરીને યુએસથી જે સ્કોચ વિસ્કી ઇમ્પોર્ટ થાય છે તેના પર ઇમ્પોર્ટ ડ્યુટી જે છે તેને લઈને થોડી ઘણી રાહત બનતી દેખાઈ શકે છે. તો અહીંયા પણ એક ખાસ યુનાઇટેડ સ્પિરિટ પર ફોકસ રાખવાનું રહેશે, કઈ રીતે ડેવલપમેન્ટ જોવા મળે છે. તો ઘણા બધા કાઉન્ટર છે. ખાસ કરીને આજે PSU બેંક છે, વીમા કંપનીઓ, બાયોકોન એક ફોકસમાં, NTPC ગ્રીન પર પણ નજર રાખવાની રહેશે. પણ એ સિવાય તૃપ્તિ અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે ત્યાં ફોકસ રહેશે, ક્યાં નજર છે? ગુડ મોર્નિંગ આરતી. હું પણ ખરાબ માર્કેટની વચ્ચે એક સારા ન્યૂઝ લઈને આવી રહી છું. શરૂઆત આપણે ટેક્સ મેકો રેલથી કરશું. તો અહીંયા MOU કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપની નેવોમો નામની કંપની સાથે અહીંયા તેમને MOU કરે છે. અને ખાસ કરીને તેમને હાઈ સ્પીડ રેલવે સોલ્યુશન અને પ્રિડિક્ટિવ ટ્રેક મેન્ટેનન્સ છે એની ડેવલપ કરવા માટે અહીંયા તેમને MOU તેમને કર્યા છે. અને ટેક્સ મેકો રેલનું કાઉન્ટર આજે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું નઝારા ટેક માટે. અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપનીએ ફની મંકીઝમાં લગભગ 38.57% હિસ્સાનું અહીંયા તેમને અધિગ્રહણ કર્યું છે. ઓવરઓલ શેર ધારકો પાસેથી તેમને આ શેર્સ જે છે એટલે કે આ હિસ્સો જે છે તેમને પરચેસ કર્યો છે. અને 28.7 કરોડમાં હિસ્સાનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે. અને આ અધિગ્રહણ બાદ હવે કંપની પાસે ઓવરઓલ મંકીઝનો જે કુલ હિસ્સો જે છે તે 60% થયો છે. આની પહેલાં પણ આપણે જોયું હતું કે 28% હિસ્સાનું અધિગ્રહણ તેમને કર્યું હતું. અને બાકી અત્યારે આ પર્સન્ટેજ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. એટલે ઓવરઓલ 60% અધિગ્રહણ અહીંયા થતાં આપણને જોવા મળે છે. એટલે અત્યારે એમની પાસે એટલી હોલ્ડિંગ્સ છે. ત્યારબાદ નજર કરશું શ્રી સિમેન્ટ પર. અહીંયા ડિમાન્ડ ઓર્ડર મળ્યો છે કંપનીને. ખાસ કરીને તેમને 41.1 કરોડના GST ડિમાન્ડ ઓર્ડરની સાથે તેમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ અહીંયા લગાડવામાં આવ્યું છે. એટલે ખાસ કરીને આ કાઉન્ટર પર એક ફોકસ રહેશે. ત્યારબાદ LIC પર નજર કરશું. અહીંયા પણ આપણને પેનલ્ટી ઓર્ડર્સ મળવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. FY 2020 અને 21 માટે 57.3 કરોડની GST અને પેનલ્ટી ઓર્ડર્સ અહીંયા કંપનીને લાગ્યા છે. એટલે LIC એના માટે આ થોડેક નેગેટિવ સમાચાર છે. એટલે આ કાઉન્ટર પર ખાસ નજર રહેશે. ત્યારબાદ નજર કરશું આપણે વેલ્સપન કોર્પ માટે. અહીંયા સબસિડરી કંપનીએ શરૂ કરી છે. તેમને સ્પેનમાં વેલ્સપન યુરોપ S.A નામથી તેમને સબસિડરી શરૂ કરી છે. આ કાઉન્ટર પર ખાસ ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરીએ ઇરેડા પર. ગઈકાલે એ કંપનીની EGM હતી. EGM બાદ એક આઉટકમ આવતું જોવા મળ્યું છે, જેમાં ખાસ કરીને શેર ધારકો પાસેથી એક મંજૂરી મળી છે. જે મંજૂરી મળી છે જે ઇક્વિટી દ્વારા ફંડ એકત્ર કરવા માટે એક મંજૂરી મળતી જોવા મળી છે. અને કંપની ખાસ કરીને QIP દ્વારા 5,000 કરોડ સુધીનું ફંડ પણ એકત્ર કરશે. એટલે ઇરેડાનું કાઉન્ટર પણ આજે ફોકસમાં છે. ત્યારબાદ નજર કરશું KEI ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા ફરી એક નિમણૂક કરવામાં આવી છે, નિયુક્તિ કરવામાં આવી છે. ખાસ કરીને કંપનીના CFO અને ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે રાજીવ ગુપ્તાની ફરી નિમણૂક કરવામાં આવી છે. અને તેઓ 5 વર્ષ માટે આ કાર્યભાર માટે કાર્યરત રહેશે. અને આજે 12:30 વાગે આપણે KEI ઇન્ડસ્ટ્રીઝના મેનેજમેન્ટ પણ આપણી સાથે જોડાવાના છે. એટલે ત્યાં પણ ખાસ નજર રાખવાની રહેશે. લેચાની ઘણા બધા લિસ્ટ છે. ઓલમોસ્ટ અમારી પાસે તો બધા પોઝિટિવ સમાચાર છે, પણ માર્કેટ કંઈક અલગ જ વ્યૂ દેખાડી રહ્યા છે. એટલે ખાસ ફોકસ રહેશે. જી, તો બધા સ્ટોક્સ